હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખવાના છીએ ધોરણ 4 વિષય પર્યાવરણ એટલે કે આસપાસ પાઠ 1 રોજ નિશાળે જઈએ। પાઠ 1ના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તથા પાઠમાં આવતા દરેક મુદ્દાની સમજ અહીં આપણે વિડીયોમાં મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 1 રોજ નિશાળે જઈએ। સૌપ્રથમ અહીંયા જોઈ શકો છો, અહીંયા રિક્ષાનું ચિત્ર આપેલું છે અને તમે કઈ રીતે શાળામાં જાઓ છો તે લખવાનું છે। દરરોજ તમે શાળામાં આવો છો, બધા જુદી જુદી રીતે શાળાએ આવે છે। કોઈ ચાલીને આવે છે, કોઈ રિક્ષામાં આવે છે, કોઈ સાયકલ પર તો કોઈ સ્કૂટર પર શાળામાં આવતા હોય છે। આમ બધાને જુદી જુદી રીતે શાળામાં આવવાનું થાય છે, પરંતુ આવું બધે હોતું નથી। ઘણી જગ્યાએ શાળામાં જવું ખૂબ જ પડકારરૂપ હોય છે। તો ચાલો આપણે થોડા બાળકોને મળીએ અને જોઈએ કે તેઓ શાળામાં કેવી રીતે પહોંચે છે। અહીંયા છે અમદાવાદ શહેરના બાળકો છે। અમદાવાદ શહેરમાં રહીએ છીએ, ઘરથી શાળા દૂર છે એટલે સરળતાથી શાળામાં જઈ શકતા નથી, એટલે શાળામાં આવવા જવા માટે અમે રિક્ષાનો ઉપયોગ કરીએ છીએ। ત્યાર પછી તમે કઈ રીતે શાળાએ જાઓ છો તે અહીંયા લખવાનું છે। ચાલીને, રિક્ષામાં, બસ દ્વારા, સાયકલ લઈને, કેટલાક બાળકોને તેમના વાલીઓ સ્કૂટર લઈને મૂકવા આવે છે। આવી રીતે તમે કઈ રીતે શાળામાં જાઓ છો તે અહીંયા લખવાનું છે। ત્યારબાદ અહીંયા એક પુલ દેખાય છે। આ વિદ્યાર્થીઓ કહે છે કે અમે નદીને પહેલે પાર રહીએ છીએ, એટલે કે આ બાજુની સાઈડમાં એમના ઘર છે અને આ બાજુની સાઈડમાં શાળા હશે। નદી ઉપર પુલ બનાવવામાં આવ્યો છે, તે પુલ પરથી અમે શાળામાં જઈએ છીએ। આ પુલ સિમેન્ટ, ઈંટો અને લોખંડના સળિયાથી બનેલો છે। પુલને પગથિયા પણ હોય છે। તમારા ગામ કે શહેર નજીક પુલ છે તો પુલ વિશે જાણકારી મેળવવાની છે, લખવાની છે। હા, હું અમદાવાદ શહેરમાં રહું છું। મારા શહેરમાં થઈને સાબરમતી નદી વહે છે। શહેરના પૂર્વમાંથી પશ્ચિમમાં જવા માટે તથા પશ્ચિમમાંથી પૂર્વમાં જવા માટે નદી ઉપર 5 પુલ છે, જે અનુક્રમે સુભાષ બ્રિજ, ગાંધી બ્રિજ, નહેરુ બ્રિજ, એલિસ બ્રિજ અને સરદાર બ્રિજના નામે ઓળખાય છે। આવી રીતે તમારા ગામમાં પુલ હોય તો તેના વિશે લખવાનું છે। પુલ ક્યાં છે? નદી ઉપર, રોડ ઉપર કે બે ડુંગર વચ્ચે કે બીજે ક્યાંય? પુલ નદી ઉપર બનાવવામાં આવેલો છે। પુલનો ઉપયોગ કોણ કોણ કરે છે? લોકો, પ્રાણીઓ કે વાહનો? પુલનો ઉપયોગ લોકો, પ્રાણીઓ અને વાહનો બધા જ કરે છે। આ પુલ બનાવવા કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થાય છે તેની યાદી બનાવવાની છે। તો પુલ બનાવવા માટે સિમેન્ટ, ઈંટો, લોખંડના સળિયાનો ઉપયોગ થાય છે અને રેતીનો પણ ઉપયોગ થાય છે। જો પુલ ન હોય તો કેવી મુશ્કેલી પડે તે કહો। જો પુલ ન હોય તો બધા જ લોકોને નદી પાર કરવામાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે। બધા લોકોએ નાવથી નદી પાર કરવી પડે, જેમાં સમય પણ વધુ લાગે। ચોમાસામાં તેમજ નદીમાં પૂર આવે ત્યારે નદી પાર કરી શકાય નહીં, આથી અવર જવર કરવી મુશ્કેલ બની જાય। વળી પ્રાણીઓ અને સામાનની હેરફેર માટે પણ મુશ્કેલી ઊભી થાય। લોકોને જીવન જરૂરિયાતની ચીજો મેળવવામાં પણ મુશ્કેલી પડે છે। હવે અહીંયા તમે જોઈ શકો છો, બેટ દ્વારકાની વાત છે। ગુજરાતના કેટલાક વિસ્તારો પાણીમાં હોવાથી હોડીનો ઉપયોગ થાય છે। અમે આવા વિસ્તારમાં રહીએ છીએ, શાળાએ જવા હોડીનો ઉપયોગ કરીએ છીએ। બેટ દ્વારકા પણ આવો જ એક વિસ્તાર છે। હાલમાં તો બેટ દ્વારકામાં પણ પુલ બની ગયો છે, જેના કારણે હવે લોકોનું જીવન સરળ બની ગયું છે। શું તમે હોડીમાં બેઠા છો? કેવો અનુભવ થયો હતો? હા, અમારી શાળામાંથી અમે કબીરવડના પ્રવાસે ગયા હતા, ત્યારે કબીરવડ જવા માટે અમે હોડીમાં બેસીને ગયા હતા। હોડીમાં બેસવાના પ્રથમ અનુભવથી અમે રોમાંચક આનંદ અનુભવતા હતા। નર્મદા નદીમાંથી અમારી હોડી કબીરવડ પહોંચી હતી। વચ્ચે નદીના પાણીના પ્રવાહથી અમારી હોડી હાલક ડોલક થતી હતી। અમને થોડો ગભરાટ પણ થયો। એકંદરે ખૂબ જ મજા આવી હતી। શું તમે બીજી કોઈ રીત વિચારી શકો છો જેના દ્વારા આપણે પાણી પર મુસાફરી કરી શકીએ? હા, પાણી પર મુસાફરી કરવા માટે હું નીચેની રીતો વિચારી શકું છું। હોડી ઉપરાંત પાણીમાં તરીને, હવા ભરેલી રબરની મોટી ટ્યુબ દ્વારા, તરાપા દ્વારા કે નાવ દ્વારા, સમુદ્રમાં કે મોટી નદીઓમાં બોટ, વહાણ કે સ્ટ્રીમ લોન્ચ દ્વારા, સ્ટીમર દ્વારા, હોવરક્રાફ્ટ દ્વારા આપણે પાણી પર મુસાફરી કરી શકીએ છીએ। ત્યારબાદ તમે જોઈ શકો છો ઊંટ ગાડી, કેમલ કાર્ટ
અમે રણ એટલે કે ડેઝર્ટમાં રહીએ છીએ. બધી બાજુ રેતી જ રેતી. રેતી દિવસે ખૂબ ગરમ થાય. અમે શાળાએ જવા ઊંટગાડીમાં સવારી કરીએ છીએ. આ બાળકો ઊંટગાડીમાં શાળાએ જાય છે. બળદગાડામાં બુલોક કાર્ટ. અમે ગામડામાં રહીએ છીએ. અમારા બળદગાડામાં બેસીને લીલાછમ ખેતરો વચ્ચેથી ધીમે ધીમે શાળાએ જઈએ છીએ. જો ખૂબ તડકો અથવા વરસાદ હોય તો છત્રીનો ઉપયોગ પણ કરીએ છીએ. આ બાળકો બળદગાડા દ્વારા શાળાએ જાય છે. તમે જ્યાં રહો છો ત્યાં ઊંટગાડી બળદગાડું છે તેનું ચિત્ર તમારી નોટબુકમાં દોરવાનું છે. અમે જ્યાં રહીએ છીએ ત્યાં બળદગાડી કે ઊંટગાડી નથી, પરંતુ નજીકના ગામડામાંથી અમુક લોકો માલની હેરફેર કરવા માટે, શાકભાજી વેચવા માટે ઊંટગાડી અને બળદગાડું લઈને અમારા વિસ્તારમાં આવે છે. તમારે બળદગાડીનું અને ઊંટગાડીનું ચિત્ર તમને જેવું આવડે તેવું તમારે દોરવાનું છે. ત્યાર પછી સાયકલ સવારી, બાઇસિકલ રાઇડ. અમારી શાળા દૂર છે. પહેલાં છોકરીઓ શાળાએ જતી ન હતી, પરંતુ હવે બધી છોકરીઓ શાળાએ સાયકલ લઈ સરળતાથી જાય છે. ધોરણ 9માં વિદ્યાર્થીનીઓને સાયકલ પણ સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે, જેના કારણે કન્યા વિદ્યાર્થીનીઓ શાળાએ જાય છે. તમે સાયકલ ચલાવી શકો છો? જો હા, તો તમને કોણે શીખવી? હા, હું સાયકલ ચલાવી શકું છું. મને મારા કાકાએ સાયકલ ચલાવતા શીખવી હતી. તમારી શાળામાં કેટલા બાળકો સાયકલ લઈને આવે છે? અમારી શાળામાં 5થી 8ના લગભગ 65 બાળકો સાયકલ લઈને આવે છે. તમારે અહીંયા તમારી શાળામાં જેટલા બાળકો આવતા હોય તેના વિશે લખવાનું છે. મારી શાળા મારી ગાડી. અમે શાળાથી દૂર રહીએ છીએ. અમારા માટે શાળાએ વાહનની સગવડ કરી છે, જેમાં અમે નિયમિત શાળાએ જઈએ છીએ. અહીંયા તો શાળાએ જ સગવડ કરી છે જેની અંદર બાળકો શાળાએ જાય છે. તમારી શાળા તમારા ઘરથી દૂર છે કે નજીક? અમારી શાળા અમારા ઘરથી થોડીક દૂર છે, તેથી અમે રિક્ષામાં શાળામાં જઈએ છીએ. તમે કઈ રીતે આવો છો તે અહીંયા લખવાનું છે. તમારી શાળામાં વાહનની સુવિધા છે? જો હા, તો કયા વાહનમાં તમે આવો છો? અમારી શાળા વાહન સ્કૂલ બસની સુવિધા છે, પરંતુ એ વાહન અમારા વિસ્તાર સુધી આવી શકતું નથી. તેથી હું અને મારી શેરીના બાળકો શાળાએ નિયત કરેલી રિક્ષામાં બેસીને શાળાએ આવીએ છીએ. અહીંયા જો તમારી શાળામાં સ્કૂલ વાહન ન હોય તો નથી એમ લખવાનું છે, અને તમે જે રીતે શાળાએ આવતા હોય તે રીતે લખવાનું છે. ચાલો આપણે ગીત ગાઈએ. લાલ પીળી બસ ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. આ ગીત તમારા વર્ગ શિક્ષક તમને તમારા વર્ગખંડમાં ગવડાવશે. એ મુજબ તમારે ગાવાનું છે, અને બધા વિદ્યાર્થીઓ મિત્રએ તેનો અભિનય પણ સાથે કરતા જવાનું છે. ત્યારબાદ તમે કોઈ એવી જગ્યા વિચારી શકો છો જ્યાં આમાંના કોઈ પણ વાહનો ન પહોંચી શકે. શું આવી જગ્યાઓ છે? બાળકો જંગલ પાર કરે છે. અહીંયા તમે જોઈ શકો છો બાળકો છે એ જંગલમાંથી પસાર થઈ રહેલા હોય એવું દેખાય છે. અમે ગીરના જંગલમાં રહીએ છીએ. અમારે શાળામાં જવા ગાઢ જંગલમાંથી પસાર થવું પડે છે. જંગલમાં એટલી શાંતિ હોય કે આજુબાજુથી આવતા વિવિધ પશુ પક્ષીઓના અવાજ સાંભળી શકાય છે. અમે રોજ જંગલમાંથી પસાર થઈ શાળામાં જઈએ છીએ. તમે કયા કયા પશુ પક્ષીઓને અવાજથી ઓળખી શકો છો? અમે કાગડો, ચકલી, પોપટ, કોયલ વગેરે પક્ષીઓ તથા વાઘ, સિંહ, ગાય, ભેંસ, બકરી, કૂતરો વગેરે જેવા પ્રાણીઓનો અવાજ ઓળખી શકીએ છીએ. જંગલમાંથી પસાર થતાં શી કાળજી લેશો? જંગલી પ્રાણીઓ હુમલો ન કરે તેની સાવચેતી રાખવી જોઈએ. આડાઅવળા, ઊંચા નીચા, ખાડા ટેકરાવાળા અને ગાઢ વૃક્ષોની વચ્ચેથી સંભાળીને ચાલીશું. જંગલોમાં જોવા મળતા બધા જ ફળોને ખાઈશું નહીં. સાપ, વીછી અને અન્ય ઝેરી જીવજંતુઓથી સાવધાન રહેવું જોઈએ. હવે પથરાળ રસ્તો. અહીંયા બાળકો તમે જોઈ શકો છો પથરાળ રસ્તામાંથી સ્કૂલે જઈ રહ્યા હોય એવું દેખાય છે. અમે ડુંગરની ટેકરીઓ પર રહીએ છીએ. રસ્તાઓ પથરાળ અને આડાઅવળા છે. બીજા માટે આ રસ્તાઓ મુશ્કેલ ભર્યા લાગે છે, પરંતુ અમે સરળતાથી ઉપર નીચે જઈ શકીએ છીએ. શાળાએ જવા માટે આવા રસ્તાનો અમે ઉપયોગ કરીએ છીએ. અહીંયા નિધિ નામની બાળકી છે. હું 4થા ધોરણમાં ભણું છું. બીજા બાળકોની જેમ સરળતાથી બધા કામ કરી શકતી નથી. મારા પગ જન્મથી જ કામ કરતા નથી. પહેલાં શાળામાં જવાની ખૂબ તકલીફ પડતી હતી. મમ્મી ઉચકીને શાળાએ મૂકવા આવતા હતા, પરંતુ હવે હું જાતે જ શાળાએ આવું છું. મને પૈડાવાળી વ્હીલચેર એટલે કે ખુરશી આપવામાં આવી છે, જેના દ્વારા હું નિયમિત શાળાએ જાઉં છું. અહીંયા નાની બાળકીને
સરકારશ્રી દ્વારા વ્હીલચેર આપવામાં આવી છે, જે લઈને તે શાળાએ જાય છે. જે લોકોને શારીરિક ખામી છે તેમને કેવી તકલીફ પડતી હશે? અહીંયા તમે જોઈ શકો છો ખામી અને પડતી મુશ્કેલી તમારે અહીંયા લખવાની છે. અપંગ એટલે કે હેન્ડીકેપ. અપંગ બાળકોને ગમે ત્યાં જવા આવવા માટે સ્વતંત્ર રીતે લઈ જઈ શકાતા નથી. અન્ય લોકોનો સહારો લેવો પડે અને વ્હીલચેર કે ઘોડી દ્વારા જવું પડે છે. અંધ એટલે કે બ્લાઇન્ડ. અંધ બાળકોને ઘંટડીવાળી ખાસ પ્રકારની સફેદ લાકડીનો ઉપયોગ કરવો પડે છે. પોતાની જરૂરી વસ્તુ જાતે લઈ શકાય નહીં અને દુનિયા અંધકારમય લાગે છે. મૂકબધિર, બોલી ના શકે તે. મૂકબધિર બાળકોને બોલવામાં, વાતચીત કરવામાં અને બીજાને પોતાની વાત સમજાવવામાં મુશ્કેલી પડે છે. હવે પ્રવૃત્તિ આંખે પાટા બાંધી મેદાનમાં ફરો. શું અનુભવ થયો તે કહો. આવી બીજી પ્રવૃત્તિ શિક્ષક પાસેથી જાણો અને અનુભવ કરો. ત્યારબાદ ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં એવા રસ્તાઓ છે જ્યાં આપણે ત્યાં નથી. ચાલો જઈએ ત્યાં બાળકો કેવી રીતે શાળાએ જાય છે. ઉડન ખટોલા એટલે કે રોપવે. તમે પાવાગઢ અથવા અંબાજી ગયા છો? ત્યાં તળેટીમાંથી ટોચ પર આવેલા મંદિર સુધી જવા માટે ઉડન ખટોલા છે. ઉડન ખટોલા એટલે કે લિફ્ટ, જેમાં મજબૂત તારનું દોરડું હોય છે. તેમાં ટ્રોલી લટકાવેલી હોય છે જે ઉપર નીચે સરકી જાય છે. આ અંગેની વધુ માહિતી તમારા શિક્ષકશ્રી પાસેથી તમારે મેળવવાની છે. કેટલાક રાજ્યોમાં નદી અથવા ખીણ એટલે કે વેલીની સામેની બાજુ જવા આ પ્રકારના માર્ગનો ઉપયોગ થાય છે. શાળાએ જતા બાળકો પણ તેનો ઉપયોગ કરે છે, જે તમે અહીંયા જોઈ શકો છો. આ સિવાય કેટલાક રાજ્યોમાં વરસાદ ખૂબ પડવાથી રસ્તાઓ પાણીથી ભરાઈ જાય છે. તેથી આ બાજુથી પેલી બાજુ જવા માટે વાંસ એટલે કે બાંબુમાંથી પુલ બનાવાય છે, તો કેટલીક જગ્યાએ લાકડાના પાટિયા કે દોરડાનો પુલ બનાવવાનો ઉપયોગ કરવામાં આવે છે. રસ્તામાં ગાઢ જંગલ, ખેતરો, નદીઓ, ડુંગરો કે રણ હોય, કોઈ ફરક પડતો નથી. ગમે તેવા સંકટોને પાર કરીને અમે તો શાળાએ પહોંચીશું જ. શું તમારી શાળાના રસ્તે કોઈ મુશ્કેલી અનુભવી છે? ના, અમારા ઘરેથી શાળા સુધીનો રસ્તો પાક્કો હોવાથી કોઈ મુશ્કેલી અનુભવાતી નથી. તમારે અનુભવાતી હોય તો તમારે લખવાનું છે. ચાલો જુદી જુદી પરિસ્થિતિમાં ચાલતા શીખીએ. તમારા મિત્રો સાથે ખુલ્લા મેદાનમાં જાઓ અને નીચેની પરિસ્થિતિમાં ચાલવાનો અભિનય કરવાનો છે. મેદાન સીધું, નરમ અને સુંવાળું હોય તો કેવી રીતે ચાલી શકો છો? આવા મેદાન પર ચાલવાનું ખૂબ જ સરસ લાગશે, ખૂબ મજા આવશે. મેદાન કાંટાઓથી છવાયેલું હોય તો આવા મેદાનમાં ચાલવું ખૂબ જ મુશ્કેલ છે. તેથી ચાલતા સમયે ખૂબ જ ધ્યાનથી અને સંભાળીને ચાલવું જોઈએ, જેથી કાંટો વાગી ન જાય. રસ્તો પથરાળ અને આડો અવળો છે તો આવા રસ્તા પર ચાલતા પથ્થરો પર ધીમેથી પગ ટેકવી અને શરીરનું સંતુલન જાળવીને ચાલવું જોઈએ. આડાઅવળા રસ્તે પગે પથ્થર વાગે નહીં તે રીતે સંભાળીને ચાલવું જોઈએ. રેતીનું રણ છે અને રેતી ગરમ છે. આ પ્રકારે ગરમ રેતી પર ચાલતા સંભાળીને ચાલવું જોઈએ. મોજા પહેરી ગાદીવાળા સેન્ડલ કે બૂટનો ઉપયોગ કરીને ચાલવું જોઈએ. શું દરેક વખતે ચાલવામાં કોઈ તફાવત પડે છે? ચર્ચા કરો. હા, દરેક વખતે ચાલવાની સ્થિતિમાં તફાવત પડે છે. સપાટ સડક પર ઝડપથી અને સરળ રીતે ચલાય છે. કોઈક વાર જોઈ સાંભળીને ધીમેથી પગ મૂકીને ચાલવું પડે છે, તો કોઈક વાર શરીરનું સંતુલન જાળવીને ચાલવું પડે છે. કોઈક વાર પથરાળ અને આડાઅવળા રસ્તા પર ચાલતા શરીરને આંચકા લાગે છે. આ એકમમાં બાળકો કેવા વાહનો અને રસ્તાઓનો ઉપયોગ કરી શાળાએ જાય છે તે લખવાનું છે. આ એકમમાં બાળકો નીચે દર્શાવ્યા પ્રમાણેના વિવિધ પ્રકારના વાહનોનો અને જુદા જુદા પ્રકારના રસ્તાઓનો ઉપયોગ કરી શાળાએ જાય છે. વાહનો દ્વારા સાયકલ ચલાવી શાળાએ જવું, રિક્ષા દ્વારા શાળાએ જવું, પોતાના વાહન એટલે કે સ્કૂલ બસમાં શાળાએ જવું, ઊંટગાડી કે બળદગાડામાં સવારી કરીને શાળાએ જવું, હોડીનો ઉપયોગ કરીને શાળાએ જવું, વ્હીલચેરમાં બેસીને શાળાએ જવું, ઉડન ખટોલા એટલે કે રોપવે જેવી તારના દોરડાથી લટકાવેલી ટ્રોલીમાં બેસીને શાળાએ જવું. ત્યારબાદ રસ્તાઓ દ્વારા શહેરના સડકવાળા રસ્તા પરથી શાળાએ જવું, નદી ઉપરના પુલ પર થઈને શાળાએ જવું, જંગલમાંથી પસાર થઈને શાળાએ જવું, ડુંગરના પથરાળ અને આડાવળા રસ્તા પરથી પસાર થઈને શાળાએ જવું, ખેતરોના રસ્તે થઈને શાળાએ જવું, રણપ્રદેશના રેતીવાળા રસ્તા પરથી શાળાએ જવું. જ્યાં વધુ વરસાદ પડે છે ત્યાં લાકડાના, વાંસના કે દોરડાના પુલ પરથી
રસ્તો પસાર કરીને શાળાએ જવું. આ રીતે દરેક બાળકો અલગ અલગ રીતે શાળાએ જાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 પર્યાવરણનો પાઠ 1 અહીંયા પૂર્ણ થાય છે. ધોરણ 4ના પર્યાવરણના તમામ પાઠના વિડીયોઝ આપણી ચેનલ પર જલ્દીથી ઉપલબ્ધ કરવામાં આવશે, જે તમે ધોરણ 4 પર્યાવરણ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.